વેલકમ ટોટલ ટ્રાવેલિંગ યુટ્યુબ ચેનલ. જર્નીની શરૂઆત આપણી ફરીથી એકવાર. આપણે જે હાઈવે ઉપર ચાલ્યા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપરથી જો વેલકમ ટોટલ ટ્રાવેલિંગ યુટ્યુબ ચેનલ. જર્નીની શરૂઆત આપણી ફરીથી એકવાર. આ વખતે કંઈક અલગ કરવાનું વિચાર્યું છે. બસમાં, ટ્રેનમાં અને એસટી બસોમાં બહુ બ્લોગ બનાવી દીધા. આ વખતે કંઈક અલગ કરવાનું વિચાર્યું છે. એટલા માટે આ વખતે અલગ બ્લોગ લઈને આવ્યો છું. જે બ્લોગમાં છે ને ટ્રક છે અને ટ્રક રહેશે આઈસરનો. એમાં આપણે બ્લોગ લઈને આવ્યો તમારા માટે. આઈસરના ટ્રકમાં બેસીને આપણે સુરતથી આણંદ જવાના. અને ટ્રકની વાત કરું તો ટ્રક કોનો છે ને આપણે આણંદ કેમ જઈએ છીએ. ટ્રક મારા દોસ્તારનો છે. એ ટ્રકમાં બેસીને આપણે આણંદ જશી. એનો બ્લોગ તમને પહેલી વાર તો મેં ટ્રકમાં બેસું છું. બસમાં ને એમાં મેં બહુ વાર બેસી ચૂક્યો છું. લક્ઝરી બસમાં, એસી બસમાં, વોલ્વો બસમાં, ટ્રેનમાં મેં બહુ વાર એસીવાળી, સાદી ટ્રેન, બધી ટ્રેનોમાં મેં ટ્રાવેલિંગ બધું કર્યું છે. એક ખાલી અનુભવ ટ્રકનો નથી ખાલી. તો એ બસ ખાલી એક એક્સપિરિયન્સને અનુભવ કરી લઈએ થોડોક ટ્રકનો બી. એટલે એનો તમને આ બ્લોગ દેખાડવાનો છે. આ વખતે ટ્રક રહેશે આઈસર કંપનીનો. આઈસર કંપનીનો ટ્રક છે આપણો. આપણે આણંદમાં આપણે હાઈવે ઉપર ઉતરી જશે. ટ્રક જશે અમદાવાદ સુધી. આપણે ખાલી હાઈવે ઉપર ઉતરી જશે આણંદમાં. એટલે ટ્રકનો બ્લોગ રહેશે. એટલે વિડીયોમાં પૂરા બનેલા લેજો. તમને ટ્રકનો અનુભવ કરાવીએ એકવાર ઘરે બેઠા બેઠા. તો ચલો વિડીયોમાં આગળ બનીએ. આ સાઈડમાંથી આપણો ટ્રક છે. ગોપાલ રોડવેઝ સુરત લખ્યું છે જો. ગોપાલ રોડવેઝ સુરત. બાકી સર ટ્રક જો સરસ છે. તમને ટ્રકની ડ્રાઈવરની સીટ દેખાડું છું. આ સ્ટેરિંગ વ્હીલ છે. આ ગેર જો નીચે ઘાસ છે સરસ. અહીંયા જો સીટ આપી છે. આ ડ્રાઈવરની સીટ. બાકી આગળ તમે જોઈ શકો આવી છે. કેમેરો ટોલ નાકાવાળાને કરવાનું, પોલીસ વાળાને કરવાનું. આપણે ચાર પૂજા ઊભા છીએ. આ અમરોલી ક્રોસ રોડ કહેવાય. અહીંયા જો ડ્રાઈવર છે ને માવો લેવા ગયો છે પાછળ. બાકી આ ટ્રક જો આપણો. પહેલી વારનો એક્સપિરિયન્સ છે આપણો ટ્રકનો. હવે ટ્રક આગળથી કેવો સરસ લાગે છે. ઉપર જો તાલપત્રી બાંધી છે. વરસાદ ના આવે એટલે તાલપત્રી ભાઈ પાછળથી દેખાડ દો તમે ટ્રક. આઈસર કંપનીનો ટ્રક છે. DJ6નો છે ટ્રક. આની અંદર તમને એવું હશે, ડાઉટ હશે કે આમાં સામાન શું લોડ કર્યો છે. તો આમાં છે ને લિક્વિડના કાર્બા હવે લોડ કર્યા છે. કે અમદાવાદ પહોંચાડે આમાં ટ્રકમાં લિક્વિડના કાર્બાને. તો આ દોસ્ત હતો તો એમના વિડીયો ઉતારવા માટે મેં રિક્વેસ્ટ કરી. તો એમણે આ પાડી તો ઉતારી લઈએ આપણે વિડીયો. ટ્રાવેલિંગ એક ટ્રક ટ્રાવેલિંગ તો કરીએ જ તે.
રસ્તામાં જો વરસાદ ચાલુ થઈ ગયો. આ રસ્તો વેલેન્જાવાળો છે જે રાજ હોટલે નીકળે. આપણે અહીંયા કિમ પછી ઊભા છીએ હાઈવે ઉપર. જોઈ શકો તમે હાઈવે છે કિમ પછીનો. જોઈ શકો 60ની સ્પીડ છે મિનિમમ. 60ની સ્પીડ જો હાઈવે બસ જઈ. આ જો એમાંની વોલ્વો મલ્ટી એક્સેલ. અને વરસાદ બહુ આવે રસ્તામાં. જોઈ શકો તમે વરસાદ. સાઈડની સ્પીડ જ છે ટ્રકની આઈસરની. આપણે ભરૂચ પહોંચી ગયા. આ ગોલ્ડન બ્રિજ છે આવ્યો ઈ. આપણે જે હાઈવે ઉપર ચાલીએ છીએ એ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે. આપણે ભરૂચથી ચડ્યા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર. આમ બરોડા સુધી અહીંયા જ રહેવાની, પછી બરોડાથી ઉતરી જશે.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર તમે ટ્રકની સ્પીડ દેખાડું જુઓ. આટલી સ્પીડ છે, સાઈડની જ છે, વધારે નથી. બાકી અહીંયા 100ની સ્પીડ અલાઉડ છે. 100ની સ્પીડમાં જ અહીંયા ચલાવે જ ગાડી અને બસને. આપણે અહીંયા સમોસા ખાઈએ છીએ અત્યારે. નાના કેબિન અહીંયા કેબિનમાં ઊભી રાખી છે ફ્રેશ થવા માટે. સમોસા છે. આપણો ટ્રક જુઓ સામે ઊભો છે. ટ્રક બરોડાથી આગળ નીકળી ગયા આપણે. નવા ઉતારમાં આવેલો. આપણે પહોંચવા આવ્યા આણંદ હાઈવે ઉપર. ઉતરવાનો ટાઈમ થઈ ગયો છે હવે આપણો. કંઈક અંદર ગામડામાંથી થઈને લીધી. હવે આ ટ્રક સીધો અમદાવાદ જશે અને આપણે અહીંયા ઉતરી જશે. હલો ભાઈ લોગ, આપણે ઘરે પહોંચી ગયા છીએ. આ ટ્રકનો મારો તમને વિડીયો દેખાવાનો એક જ મકસદ હતો કે એક અનુભવ મળે, કંઈક અલગ કાંઈ બ્લોગ બનાવીએ એટલે ટ્રકનું કર્યું. બાકી આપણે આણંદ પહોંચી ગયા. ચલો બીજા આગળ નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બસ ટ્રેનના અને બસના તમને જેના વિડીયો જોવો એવા તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો, મળી જશે તમને. સુરતથી બી આપણે કાઠિયાવાડની સુધીની બહુ બધી જર્ની કરી છે, રાજકોટ, ગોંડલ, જુનાગઢવાળી બસોમાં. એટલે ચલો તો બીજા નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય.